બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતા ગરમીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે। ભાભર હાઈવે પર દરરોજ નાના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે, પરંતુ તંત્રને કેમ દેખાતા નથી અને કદાચ તંત્ર આ ટ્રેક્ટર નીકળતા આખા આંખ મીચામણા કરે એ પણ બનતું હોય, અથવા 100 મિલોથી લાચાર હશે। જો આવા લાકડાનું નિકંદન થતું જ રહેતું હશે, એક દિવસ એવો પણ આવી શકે છે કે છાયા માટે, ઓક્સિજન માટે પડાપડી કરવી પડે। એ પણ સમયની તંત્ર રાહ જોતું હોય તો નવાઈ નહીં, કેમ કે આ બધું મિલીભગતથી શક્ય બને છે અને બનતું આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીએ। તંત્રનું પાણી નથી હાલતું। સરકાર ઓગસ્ટ મહિનો આવશે એટલે સંસ્થાઓને નવા ઝાડ વાવવાના લક્ષ્યાંક આપશે અને મોટા મોટા સેમિનાર કરશે। ભાભર આજુબાજુ મોટી 100 મિલો આવેલી છે, જે ફોરેસ્ટ વિભાગની મહેરબાનીથી ચાલી રહી છે। રાજકોટની ઘટના પછી ફાયર એનઓસી બાબતે ફોરેસ્ટ વિભાગ તરફથી 100 મિલો માટે એક પણ રેડ કરી હોય તેવા અહેવાલો નથી, અને કદાચ કરી હોય તો એ પણ છુપાવેશે। 100 મિલોમાં કામદારો કામ કરતા હોય છે, પણ આ બધું લાકડાનું કટિંગ કોના ઇશારે ચાલે છે તે એક સળગતો સવાલ છે। આ બાબતે ઝડપી નિરાકરણ લાવો તેવો જનમત છે કે પછી બધું જોઈ રાખો એવી નીતિ તંત્ર રાખે તો નવાઈ નહીં।